રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો અમે આવ્યા છે લેસ્ટરમાં ને અમે બકાલું વારે વખતે લેતા હોય છે. તો આ વખતે ઘણા લોકોએ કીધું કે ભાઈ તમે ચંદ્રસ દુકાન છે ને ત્યાં લ્યો, વેજીટેબલ ને બધું સારું આવે. મેં કીધું ચાલો અહીંયા જઈએ. તો એ તો બધા મને ઓળખતા હતા, પણ ક્યારે એ લોકોએ મેસેજ કે ન કર્યો કે અમારે ત્યાં આવો. પણ અમે પહેલી વાર આવ્યા છે, બધું ફ્રેશ મળે છે. તો ચાલો તમને દુકાન પણ બતાવું અને એડ્રેસ તો હવે હું તમને અંદર ભાઈ કહેશે એડ્રેસ ક્યાં છે, નહીંતર ગૂગલમાં ચંદ્રેશ આ દુકાનનું નામ લખો ને તો આવે. તો અમે પણ શોપિંગ કરીએ ને તમને પણ બતાવીએ. અહીંયા રહેતા હોય એને પણ ફાયદો થશે. બકાલું બધું ફ્રેશ મળે છે, બરાબર. તો અહીંયા આ દુકાન છે ચંદ્રેશ કેશ કેરી. ગૂગલમાં નાખજો અથવા તો અંદર જઈને પણ હું તમને બધું બતાવીશ. તો જો નારિયેળ મળે અહીંયા, કેળા મળે, તરબૂચ મળે, સ્ટ્રોબેરી મળે, આ બધી જાતના ફ્રૂટો મળે, બરાબર. જો બોર આવ્યા ઇન્ડિયાના, મસ્ત છે બોર ને બધું. આ ઓલા ડ્રેગન ફ્રૂટ છે, આ ઓલા ઝીણા બોર છે, પેર છે, કેટલી જાતના પેર મળે જો ભાઈ. અહીંયા પેર છે, આ બીજા પેર છે, આ વરે કંઈક ત્રીજા પેર છે. આ ઓલા ઝીણા બોર છે, બોલો. આ ઝીણા બોર, આ મોટા બોર, આ ઓલી કીવી છે, આ બીજા છે, આ ડ્રેગન ફ્રૂટ છે, બરોબર. અહીંયા એપલની છે નીચે, આ ચેરી છે, સ્ટ્રોબેરી છે અને તાળિયા જો મારે અહીંયા મળે અત્યારે. તાળિયા ખાવા હાલો આવી જા. નારિયેળ મળે તો પોપિયાય મળે, 12 મહિના બધું મળે. પહેલા તો તમારું એડ્રેસ અહીંયાનું એડ્રેસ શું આપીએ, ઓલા કોડ પોસ્ટકોડ શું છે તો લોકોને હું વિક્ટોરિયા રોડ LE50 ચંદ્રસર કેશ કેરી. હા, એટલે ગૂગલમાં લખે તો વાંધો ના હોય, પણ મને જ કેટલા દિવસ લાગી ગયા તો. વિક્ટોરિયા રોડ ઈસ્ટ લાગે અહીંયા. હા, ઓકે. અહીંયા રહેતા હોય ને તો લગભગ ખ્યાલ જ હોય છે. આટલા એરિયામાં રહેતા નથી. હા, પણ મને ઘણા બધા દિવસ લાગી ગયા. તો બહુ મેટા રોડે બી ઓપનિંગ થાય છે. ઓકે, મેટા રોડે બી આપણે મોટી ફાલ્કન જેવી મોટી. વાહ, સરસ. લ્યો ચાલો ઓપનિંગમાં તો અહીંયા આમંત્રણ. દમણ સમુદ્રની સામે કેને? દમણ સમુદ્ર છે ને એની સામે. હા 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 હા, ઓકે. દમણ સમુદ્ર મેં જોયું નથી, ખબર નહીં ક્યાંક હશે, એ તો ગોતી લેશું હવે. તો ભાઈ છે અહીંયા, આ ભાઈ છે. કેટલા બધા છે ઓનર? તો કોણ, તમે જ ઓનર છો કે પછી? ઓકે 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 આપણે દીવડા છે. ઓકે, વાહ વાહ. દીવ દમણ તો ભાઈ આપણો શું વાત કરવી, બધા બહુ. તો ચાલો હવે અમે જઈએ છીએ બકાલું લેવા. તો એડ્રેસ હા, ચાલો વેજીટેબલ અમે લઈ લઈએ પેલા, બીજું કંઈક લેશું. શું શું લઈએ અમે? બધું જો બધું મળે, દૂધ મળે, ફ્રોઝન મળે અને બિસ્કીટ ને બધું. મેન તો આપણે શું, આપણા લોકોને વેજીટેબલ ફ્રેશ અને ટેસ્ટી હોવું જોઈએ. તો અહીંયા બધાએ કીધું કે ભાઈ તમે ત્યાં જાઓ તો ત્યાં તમને ટેસ્ટી અને ફ્રેશ મળશે. તો જો છે તો ખરી, મરચાં છે, 2 જાતના કારેલા છે. પેલા એક આફ્રિકાના રીંગણા આવે ને એક ઇન્ડિયાના રીંગણા. ઓકે, આફ્રિકાના રીંગણા બહુ અમે શાક ખાધું નતું, એટલું ટેસ્ટી કે અત્યાર સુધી યુકેમાં. હા 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 હા. આ બધું છે, આ બધું ઇન્ડિયાનું છે બધું. ઓકે, આ બધું ઇન્ડિયાનું. બધું ઇન્ડિયાનું. હા 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 હા, કેનિયાના રીંગણા છે. કેન્યાના નીચે છે, કેન્યાના છે. હા હા હા, બરોબર. ના, એ પેલા બે કેન્યાના. આ બે આ બને ને? હા, એ કેન્યાના છે. ઓકે, તો અમે સ્પેશિયલ કેનિયાના રીંગણા લેવા માટે આવ્યા છે. હા હા, તો એ લઈ લઈએ થોડાક. આમાં થોડું હાલો બકાલું બધું, એક બે શાકના. હવે તો અહીંયા જોઈ ગયા એટલે દુકાને તો આવતા રહીશું. અને લગભગ તો આપણા લોકોએ મને કેટલા બધા જ્યાં અમે જમ્યા ને ત્યાં બધાએ પૂછ્યું કે તમે બકાલું ક્યાંથી લઈ આવો, તો કે ભાઈ અહીંયાથી લઈ આવીએ ચંદ્રેશ શોપમાંથી. તો અમે આજે આવ્યા, તો અમે હાલો અત્યારે લઈએ છીએ શોપિંગ. જો અહીંયા અહીંયા શું છે કે 12 મહિના બધું મળે. એ આમાં નાખવાના. જો ભાઈ એવડા તરબૂચ તો મેં ક્યાંય નથી જોયા હો, પહેલી વાર અહીંયા જોઉં છું. વાહ ભાઈ વાહ. આ ક્યાંના છે? આ છે એવડો માલ તો આ ક્યાં થતો હશે? આફ્રિકા. હા, આફ્રિકામાં બધું. આફ્રિકાના તરબૂચ ભાઈ જો. આપણે આ આટા ને એવું બધું છે. જાણવા શું મળ્યું
કે આજનું ફ્રેશ બકાલું હોય ને એ તાજે તાજું દરરોજ આપે છે. એમ નહીં કે કાલનું જે હોય ને એ તો એ લોકો બહાર રાખી દે છે, જે પછી એમ કે ફ્રેશ ના હોય એ. તો એ એક બહુ મોટી વાત જાણવાની મળી, કારણ કે નહીંતર 2-3 દિવસનું હોય, પણ અહીંયા ફ્રેશ દરરોજથી દરરોજ ફ્રેશ, એટલે તો ટેસ્ટ આવે છે. કારણ કે શાક અમે ત્યારે ખાધા ને તો બધા કે મેં કીધું લઈ આવો છો ક્યાંથી, આવો ટેસ્ટ નથી આવ્યો એમ. તો અમે પણ આજે હવે ટેસ્ટથી ખાસ શાક ખાશું. તો આ ફ્રેશ મૂળા છે ત્યાં રાખ્યા છે ને, કાલના હતા એ કોથળીમાં ભરી દીધા એમ. વાહ ભાઈ વાહ, તમારું ત્યાં તો નામ છે ભાઈ તમારું, બધું ફ્રેશ દરરોજ. મેં પહેલી વાર એવી શોપ જોઈ કે દરરોજ ફ્રેશ રાખે છે એમ. દરરોજ ફ્રેશ એટલે એ ઇઝી નથી એમ, પણ એનું નામ છે એટલે તો લોકો અહીંયા બધા બહુ આવે છે. પહેલી એવી દુકાન જોઈ છે કે ત્યાં એટલું બધું ફ્રેશ મળે છે એમ. જોવો છો કેવડી બધી દુકાન પણ છે. ચાલો હવે અમે બધું લીધું છે એ લઈ ભાઈ હિસાબ કરે છે, હિસાબ કરીને અમે હમણાં હવે નીકળશું ઘરે. ચાલો તમે જો એટલી બધી થેલી બધી ભરી લીધી છે, 1 2 3 4 5 6, તો આ બધી થેલી ભરી લીધી. અને બાજરાનો લોટ જેને ફ્રેશ જોતો હોય ને, ફ્રેશ તાજો દરેલો, એ એવીડી વાળાનો મળે છે, એવીડી. તો તમે આ લેજો બરોબર, મસ્ત આવે છે બાજરો, ઇન્ડિયા જેવો એમ, ઇન્ડિયાનો ટેસ્ટ, ગુજરાતનો. તો ચાલો આ દુકાને કોણ આવે છે લેવા એ કહેજો. મને તો બહુ બધા રિવ્યુ આપ્યા કે ભાઈ ત્યાં સારું મળે ફ્રેશ, અને હું જોઈને હેરાન થઈ ગયો કે ભાઈ દરરોજનું ફ્રેશ, કાલનું પણ ના આપે એમ. હા ભાઈ આજે પણ છે ભાઈ, માણસો પડ્યા છે દુનિયામાં, એવું નથી. હા વાર લાગે પણ મળે, તો બહુ રાજી થયો, ખુશી થયો, બધાનું સારું ઇતનાર, આવા પણ લોકો છે એમ. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. અમે છે લેસ્ટરમાં, પણ આ બ્લોગનો સ્પેશિયલ સનરાઈઝ આ શોપના માટે, લેસ્ટરમાં ફ્રેશ મળે છે એના માટે આવજો, લઈ જાજો બધા. બહુ બધા અહીંયા તો આવે છે, જગ્યા ન હોય દુકાનમાં, એટલા બધા લોકો, કારણ કે નામ છે. સોનું હોય ને એ સોનું જ રહીએ. ચાલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. અમારે આવી ગયા ઘરે અત્યારે, અને હવે અમે બનાવીએ તુરિયાનું શાક. જુઓ તુરિયા લઈ આવ્યા, જીવાની છે ને તુરિયા જેવું છે, આમાં સાયલું ઘણી બધી નીકળી જાય. એ રીતે જીવનમાં ન જોતું હોય ને કાઢી નાખવાનું, ને વચમાં તુરિયો નીકળે ને. અત્યાર સુધી હું તુરિયા લઈ આવતો હતો અલગ અલગ દુકાનેથી, પણ તુરિયા હે ને આવીને બનાવીએ ને, મહેનત કરીને ચાલ્યું ઉખડીને બનાવીએ, કડવા ઝેર હતા. પહેલી વાર મીઠા તુરિયા મળ્યા બરોબર. તો આ મેં કીધું ને, જે યુકેમાં રહેતા એને જેને લેવાય ને, તો ચંદ્રેશ સ્ટોર છે ને ત્યાં જાજો, એકદમ મીઠા મળે. તો ગલકા લઈ આવ્યા. અહીંયા ગલકા પણ છે જો, પ્લાસ્ટિકમાં. કોરોનામાં ના માણસને પ્લાસ્ટિકમાં પેક કરતા, એવી રીતે અત્યારે. તો તમારે પણ કોઈને લેવા હોય ને તો રીંગણા પણ છે જો, આવા રીંગણા છે, કાળા રીંગણા છે, એકદમ મસ્ત. તમારે કોઈને લેવા હોય ને તો જાજો ત્યાં લઈ આવજો. જો મેં લઈ આવ્યા. તો હાલો તુરિયાનું શાક ખાવા. તો જુઓ છો મસ્ત રોટલા થયા છે હો ભાઈ. આ એવીડી માંથી લીયા છે લોટ બાજરાનો બરોબર. મસ્ત રોટલા થયા છે, મસ્ત મસ્ત, શું વાત કરવી. આવો બાજરાના રોટલા અને તુરિયાનું શાક ખાવા. માં ઘરે છે રોટલા. તમે બધે નાથી લોટ લેજો, બહુ સારો છે, અસલ હે. ઓલો તો તૂટતો જતો, લાંબો લાંબો થતો જતો. એવીડી મિલર છે ત્યાં, બધી જગ્યાએ દુકાનોમાં મળે છે. આની પહેલા મેં વિડીયો બનાવેલો. મસ્ત રોટલા છે, ફ્રેશ બાજરો, ફ્રેશ.